નમસ્તે મિત્રો, આજનો દિવસ આપ સૌ યુવાનો માટે, યંગસ્ટર માટે ખૂબ જ મહત્વનો છે અને આવા સમયે મને આપને મળવાની, આપશ્રીની સાથે વાર્તાલાપ કરવાનો જે લાવો મળ્યો હતો તેનાથી હું ખૂબ જ એક્સાઇટ હતો, પરંતુ મારા ભાગ્યમાં નહીં હોય કે મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજા, કોઈ આદર્યા અધવચ્ચે રહે, હરી કરે સો હોય. એમ ઈશ્વર ઈચ્છાને આપણે માન આપવું પડે. અત્યારે આપણે ડાયમંડ વાળા છે એ બધાને શું થાય, થર્ડ જનરેશન, સેકન્ડ જનરેશન, આ ફોર્થ જનરેશન, તો એ લોકોને એમ થાય કે અમારે હવે ડાયમંડનો બિઝનેસ કરવો જોઈએ કે કોઈ બીજા અધર બિઝનેસ કરવા જોઈએ. તો મિત્રો, આ દુનિયામાં હજારો બિઝનેસ છે અને બધા સારા જ છે, પણ એક વાત બહુ સાચી છે કે આપણને જે બિઝનેસ મળ્યો હોય એને સાચવી રાખવો અને એને મોટો કરવો. આ પોઈન્ટ બહુ મહત્વ. લોકોને બિઝનેસ મળવો જ મુશ્કેલ છે. જ્યારે આપણને ઓલરેડી મળ્યો હોય તો એને સાચવી રાખવો અને એને મોટો કરવો. મિત્રો, આપણને જે આ ડાયમંડનો બિઝનેસ મળ્યો છે, હું તો 60 વર્ષથી ડાયમંડ બિઝનેસનો સાક્ષી છું. તો આની જેટલા સારા માણસો, સાચા માણસો ડાયમંડ સિવાય બીજા કોઈ બિઝનેસમાં મળવા મુશ્કેલ છે. જો ડાયમંડ બિઝનેસમાં કોમ્પિટિશન હોય પણ કદી પણ ઝઘડા ન હોય. આ 20 વર્ષ પહેલાની વાત છે. અહીંયા સુરત એક મારા કમિશનર કુલદીપ શર્મા સાહેબ હતા. તો અમે બી અમેરિકા મારા ઘરે સૂતા હતા. મેં એને કીધું, સાહેબ હું ક્યાં ખેડૂતનો છોકરો અને આ અમેરિકામાં આજે તમારી સાથે આઈપીએસ ઓફિસર સાથે સુવાનું મળે. મને કે ગોવિંદભાઈ, તમને જે મળ્યું છે ને એ તમને ખબર જ નથી. આ બધું બહુ ગૌણ છે. હું 3 વર્ષ કે સુરતનો પોલીસ કમિશનર રહ્યો અને દર વર્ષે લાખ કરોડ, 1.5 લાખ કરોડનો બિઝનેસ થાય અને એ પણ ફોન ઉપર. મારી રૂબરૂમાં હોય તો કે વાત કરે, 1 મિનિટ હો સાહેબ એમ કરીને વાત કરે. કેટલા છે? 2 મિલિયન, 5 મિલિયન, શું ભાવ છે? હા, તો કસ મારી અને ધંધો કરી લે. હવે ધંધો ન્યા ઓપન હોય, ત્યાંથી કસ્ટમને આપવાનો. ત્યાં વેપારી કાંઈ ન કરે, કસ્ટમ વાળા કાંઈ ન કરે, મુંબઈના કસ્ટમ વાળા કાંઈ ન કરે, તમારી ઓફિસમાં આવી જાય. મહત્વની વાત તો એ છે કે ઓફિસમાં આવી ગયા પછી કોઈએ એમ નથી કીધું કે મેં જે માલ મંગાવ્યો તો એ નથી. એટલે ને 3 વર્ષમાં આવો એક પણ પોલીસ કેસ મારી પાસે આવ્યો નથી. એટલે તમને જે ધંધો કરો છો એમાં માણસો બહુ સારા મળ્યા છે, એટલે તમે વધારે ભાગ્યશાળી છો. એટલે આપણને જે ડાયમંડ બિઝનેસમાં માનવતાવાદી માણસો મળ્યા છે એ પોઈન્ટ બહુ મહત્વનો છે. મિત્રો, આ આપણા બાપ દાદાની જનરેશનથી જનરેશન ચાલ્યું આવે છે. હવે તમારી યુવાનોની, યંગસ્ટરની આ જવાબદારી છે કે જે રીતે આ ડાયમંડ વેલ્યુબલની સાથે મોરલ વેલ્યુ કહેવાય છે એને સાચવી રાખવી, એને કેવી રીતે અપ કરવી. મિત્રો, સુખનું સરનામું છે સંબંધો. સંબંધો સાચવવાના હોય અને પૈસા વાપરવાના હોય. લોકો શું કરે છે? પૈસા સાચવે છે, સંબંધો બગાડે છે.
એટલે સુખનું સરનામું ઈ છે કે સંબંધો કોઈ દે બગડવા જોઈએ નહીં. એટલે સુખ આપણી પાસે રહે અને આપણને જીવન જીવવાની જડીબુટ્ટી મળી જાય. મિત્રો, મારું એક સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. અને આ કઈ ક્યાંયથી વાંચેલું નથી, મારા હૃદયમાંથી નીકળેલું છે. કેમ કે ભાઈ, હું કિસાન પુત્ર, ત્યાં ખેતરમાં 43 ડિગ્રીમાં ઓપન ટુ સ્કાયમાં સનલાઇટમાં કામ કરવું પડતું હતું. આટલો પ્રોબ્લેમ હતો. હવે જ્યારે હું સુરત હીરા ઘસવા આવ્યો, આઈ એમ ધેટ ટાઈમ 13 or 14 years old. તો જ્યારે હું સુરત આવ્યો તો પહેલી વાર છત ભાળી ઉપર કામ કરવામાં, હીરા ઘસવામાં. અને પંખા ને એસી તો ત્યારે હતા નહીં, છતાં એટલો આનંદ આવતો હતો. અને રોજ 14 કલાક કામ કરતા. સવારે 6 કલાક કારખાના ચાલુ થાય, સાંજે 8 વાગે બંધ થાય. અમારું એક કારખાનું નહીં, આખા સુરતમાં બધા કારખાના. એ રિવાજ હતો. હવે અમને તોય કેમ એમાં કામ કરવાની મજા આવી. રાતે 8 વાગે એકદમ હેપીનેસ હોય. મેં 6 વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું, 14 hours a day. છતાં કેમ કમ્ફર્ટ ઝોન હતો, કારણ કે 14 કલાક કામ તો કિસાન ખેતરમાં કરતા જ હતા, પણ એમાં સનલાઇટમાં કરવું પડતું. અહીંયા ઉપર છત હતી, એટલે ઓલો પ્રોબ્લેમ હતો, એટલે અહીંયા પ્રોગ્રેસ થયો. હવે વર્કર હતા ત્યારે 14 કલાક કામ કર્યું. એટલે જ્યારે પોતાનો ધંધો ચાલુ કર્યો ત્યારે પણ 5, 10, 20 વર્ષ તો અમે 14 કલાક ઓફિસ ચાલુ રાખતા, કારખાના ચાલુ રાખતા. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. ઇફ યુ વોન્ટ પ્રોગ્રેસ, યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનમાં રહેવાથી પ્રગતિ થાય નહીં. મિત્રો, તમે સવારે કેટલા વાગે જાગો છો? આજથી જેટલા વાગે જાગતા હો, 1 કલાક વહેલું જાગવાનું કરી નાખો. ગોવિંદ કાકાની આ ટીપ. 1 કલાક વહેલા ઓફિસે આવો, એટલે તમારા કામની મજા જોવો, તમારી સ્કિલ જોવો. બીજું કશું નથી કરવાનું. અત્યારે 1 કલાક વહેલા જાગવાનું કરો, બસ. એટલે બધું શેડ્યુલ થઈ જશે. અને મોરારી બાપુ એક વાત કરેલી કે એક ભાઈ મને આવ્યો કે બાપુ, મારે વહેલું જાગવું હોય તો શું કરવાનું? અરે ભલા માણસ, વહેલો હોઈ જા તો વહેલો જાગી જા, બસ આટલું જ કરવાનું છે. આપણે સત્યની બહુ મોટી તાકાત હોય છે. સત્યને કદી છોડશો નહીં. હું તમને આપણો જ દાખલો આપું, બહુ ફેમસ છે. કે અમે જ્યારે 1970માં કારખાનું ચાલુ કર્યું 3 મિત્રોએ, તો પહેલો મજૂરીનો લોટ પીડી કોઠારી નો લાવેલા નાણાવટમાંથી. ત્યાં વિજયભાઈ બેસતા. તો જેને મને લોટ અપાયો હતો, રેફરન્સ આપ્યો હતો, એને જ્યારે લોટ તૈયાર થયો મજૂરીનો, લેબરનો, તો ઓલાએ વજન માંગ્યું તો 28%, મારે આવ્યું 34%. તો ઓલા ભાઈ જે મને રેફરન્સ હોય કે અમારે તો બધાને 28 જ આવે છે, પણ અમે ઓલા 3 પાર્ટનરો નુકસાન થયું નહીં એટલે સારું વેઇટ આવેલું. તો એ કે તમે મોટા હીરા કાઢી લો અને નાના નાખી દો. તો મેં કીધું કે નહીં, હું કોઈ ચોરી કરીશ નહીં, ચીટિંગ કરીશ નહીં. તો એ કહે કે તમે 34 આપશો તો અમારી બધા પાસે 34% માગશે, કાં તમને ખોટા માનશે કે આને બીજો લોટ જોઈશે એટલે વજન વધારીને આવ્યા છે. તો મેં કીધું તમે કહો શું કરવાનું, તમારે જે કાંઈ કરવું હોય એ કરો. મેં એને લોટ આપ્યો, એને નાના મોટા કરીને 26% કરી આપ્યા. હું લોટ આપી આવ્યો, જમા થઈ ગયો. બીજો લોટ આપ્યો. પછી મને વિચાર આવ્યો કે એને 34%, એને 26%માં પોસાય છે, તો મને 34% નહીં પોસાય. એટલે મેં મારો પોતાનો ઓન બિઝનેસ ચાલુ કર્યો. અને એ સ્ટોરી છે મારી બુકમાં,
તમે વાંચી જાયજો. કહેવાનું શું છે કે જો તેથી નાના મોટા હીરા કર્યા હોત તો આજે રામકૃષ્ણ બન્યું ન હોત. એટલે સત્યની બહુ મોટી તાકાત છે. સત્યને કદી પણ છોડશો નહીં. અને ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના કોઈને ઇતિહાસ ન હોય. એટલે ઉદાર મન રાખજો. ઉદારતા શરૂ આપણા ઘરેથી કરાય. આપણે ઘર નોકર ના પગાર કેટલા છે, એની જરૂરિયાત શું છે, ડ્રાઈવરને હું આપીએ છીએ. આ હું જ્યારે રૂબરૂ હોઉં તો વધારે સમજાવી શકું, કેસેટમાં નહીં કહું, પણ શોર્ટમાં ઉદાર બનજો. અને ઉદારતા એ બહુ જીવન સાર્થકતાની નિશાની છે. આપ સૌને યુવાનોનું અત્યારે ઉંમર જ એવી છે કે કન્ફ્યુઝન બહુ હોય કે આપણે હવે કયો બિઝનેસ કરશું. તો સૌથી પહેલા બાપ દાદાનો બિઝનેસ તો કરાય જ, પણ તમારે સાઈડ બિઝનેસ કરવો હોય તો તમને શું ગમે છે, તમે એવું 12 કલાક કામ કરો છતાં તમને હેપીનેસ શેમાં મળે છે, એ તમારે કામનું છે. એમાં તમારી પ્રગતિ થશે. એટલે અગર સાઈડ બિઝનેસ કરવાની જરૂર હોય તો તમને ગમતો, તમારા સ્વભાવને અનુકૂળ એવો બિઝનેસ કરજો. મિત્રો, આપ સૌને રૂબરૂ મળવાનું થયું હોત તો ખૂબ જ આનંદ આવત, પણ ભગવાનની જેવી ઈચ્છા. એટલે આ રીતે પણ આ ટેકનોલોજી દ્વારા આપને મળવાનું થશે, એનો પણ મને ખૂબ ખૂબ આનંદ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે, જય રામજી કી, જય શ્રી કૃષ્ણ ને જય જિનેન્દ્ર.